દેખો ભાઈ, આમ તો ધંધાનો નિયમ એવો છે કે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો પોતાનો બિઝનેસ કરાય. કેમ કે પોતાનો બિઝનેસ લોંગ ટર્મમાં જો ગ્રોથ થાય તો એ આપણી જે પેઢી હોય એને એનો બિઝનેસનો ફાયદો મળી શકે. પરંતુ જો તમારી જોડે પૈસા હોય અને તમારી જોડે એવી કોઈ આવડત ના હોય, અથવા તો તમને એવો કોઈ વિચાર નહીં આવતો કે હું કયો બિઝનેસ કરું, અથવા તો તમારા મનમાં કોઈક ડર છે કે સારું આ બિઝનેસ હું ચાલુ કરીશ અને બિઝનેસ નહીં ચાલે તો મારા પૈસા પડી જશે. આ ડર બધાના મનમાં હોય છે. મારો પોતાનો એક બિઝનેસ છે અને મને ખબર છે કે જો બિઝનેસ નહીં ચાલે તો શું થશે. તો આ જો ડર તમારા મનમાં હોય તો પછી તમારે ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર જવું જોઈએ. ફ્રેન્ચાઇઝી મોડલ એટલે ભાઈ જે અત્યારે માર્કેટમાં ટોપ બ્રાન્ડ હોય, જેમને પોતે બહુ મોટું નામ કરી ચૂક્યા હોય, એની ફ્રેન્ચાઇઝી તમારે લેવાની અને બિઝનેસ તમારો ઓટોમેશન મોડ ઉપર ચાલવા માટે. કારણ કે તમે ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ ચાલુ કરશો એટલે જે બ્રાન્ડ છે એના નામથી જ તમારી પ્રોડક્ટ ડે વનથી વેચાવાની ચાલુ થશે. એટલે ફ્રેન્ચાઇઝીનો બિઝનેસ તમે ચાલુ કરો તો મિનિમમ તમને 1 લાખથી લઈને 10 લાખ સુધીનો બિઝનેસ તો છોડો, પ્રોફિટ પણ તમને મળી શકે છે. એવા પણ ફ્રેન્ચાઇઝીના મોડલ અવેલેબલ છે. નમસ્કાર દોસ્તો, કેમ છો? હું તમારો દોસ્ત અને હોસ્ટ ચિરાગ પરમાર. એક વિડીયો પ્રોગ્રામમાં સ્વાગત છે. તો ભાઈ, ફ્રેન્ચાઇઝીમાં હું તમને કહું, લગભગ મારા ધ્યાનમાં 5 થી 7 ફ્રેન્ચાઇઝી છે. કદાચ વધારે થાય તો પણ હું તમને કહી દઈશ. જે કરો તમે તો તમને ફાયદો થવાના ચાન્સીસ છે. જે પણ ફ્રેન્ચાઇઝીના બિઝનેસ હું તમને કહીશ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ લાગશે, શું બીજી રિક્વાયરમેન્ટ જોશે અને કેટલો પ્રોફિટ મળશે. પ્રોફિટ પ્લસ માઇનસ હોઈ શકે છે, એટલે પકડી ના રાખવું, પણ રેન્ડમ તમને હું બતાવીશ કે આટલું થશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં હું તમને કહીશ એ છે અમૂલની ફ્રેન્ચાઇઝી લઈ લો. અમૂલ એક સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે અને દૂધની આઇટમો આખા ઇન્ડિયામાં રોજે રોજ વેચાય છે. દૂધ પણ રોજે રોજ વેચાય છે. તો તમે અમૂલની ફ્રેન્ચાઇઝી લો તો પ્રોફિટ માર્જિન એમાં સારું છે. એમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો લગભગ 2 થી 5 લાખ રૂપિયા એનું ઇન્વેસ્ટમેન્ટ છે. અમૂલનું જે સ્ટોર છે એ ક્રિએટ કરવાનો ખર્ચો લગભગ 25,000 રૂપિયાની ડિપોઝિટ એ લોકો લે છે. અને વાત કરીએ પ્રોફિટ માર્જિન, તો ભાઈ અમૂલની પ્રોડક્ટમાં પ્રોફિટ માર્જિન લગભગ 10 થી 20% રહે છે. અને વેચવાની કોઈ ઝંઝટ રહેવાની નથી. કારણ કે તમે જેવો અમૂલનો સ્ટોર ખોલશો એટલે લોકો તમારા ત્યાં આવશે, તમારી પ્રોડક્ટ ઓટોમેટિક વેચાવા લાગશે. તો અમૂલની ફ્રેન્ચાઇઝી જો તમારી જોડે 5 થી 10 લાખ રૂપિયા પડ્યા હોય તો અમૂલની ફ્રેન્ચાઇઝી તમે લઈ શકો છો અને સરસ મજાનો બિઝનેસ સેટ કરી શકો છો. અચ્છા, તમારી જોડે વધારે પૈસા પડ્યા હોય તો તમે પતંજલિનો સ્ટોર પણ ખોલી શકો છો. અત્યારે લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે અને આયુર્વેદિકની વાત આવે એટલે FMCGમાં અત્યારે જે લીડર છે એ છે પતંજલિ. તો પતંજલિનો તમે સ્ટોર ખોલો. હા, એ ખોલવાના લગભગ તમારે 25 થી 30 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. સેટઅપ કોસ્ટ બીજી કદાચ 4-5 લાખ રૂપિયા પણ થઈ શકે છે. એટલે આમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ 50 લાખ રૂપિયા સુધી ગુજરી જશે. પરંતુ અત્યારે લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે, મેં તમને પહેલાં પણ કીધું. એટલે તમારો જે આ સ્ટોર છે એ સરસ મજાનો ચાલી શકે છે અને આમાં પણ પ્રોફિટ માર્જિન સારું છે. તો તમે આમાં પણ પૈસા સરસ મજાના કમાઈ શકો છો. પતંજલિના નામથી પ્રોડક્ટો વેચાય છે. અત્યારે લોકો સ્વદેશી અપનાવી રહ્યા છે. એટલે તમારી પ્રોડક્ટો વેચાવાની છે અને ભાઈ વાઇડ રેન્જમાં પ્રોડક્ટો અવેલેબલ છે. એટલે તમને કોઈ ટેન્શન રહેવાનું નથી. આમાં પૈસા થોડા લાગશે પરંતુ તમને એનું રિટર્ન સારું મળશે. નંબર 3 ઇઝ ડોમિનો પિઝાની ફ્રેન્ચાઇઝી. જી હા દોસ્તો, ડોમિનો બહુ મોટું નામ છે પિઝામાં. તમે ખાધા છે, મેં ખાધેલા જ છે. તો આપણે જે પિઝા ખાઈએ છીએ એનો એક નાનો સ્ટોર તમે ફ્રેન્ચાઇઝી લો તો એમાં તમને સારો એવો બેનિફિટ થઈ શકે છે. હવે ડોમિનોઝનો તમારે જો ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એની પાસે તમારી પાસે લગભગ 50 લાખ ઉપર પૈસા હોવા જોઈએ, ત્યારે તમે સ્ટોર ખરીદી શકો છો. બીજું, ડોમિનોઝવાળા તમારું સેટઅપ કોસ્ટ કરશે એ પણ લગભગ 15 થી 20 લાખ રૂપિયા થશે. એટલે જગ્યા જો છે મારા હિસાબે 1 કરોડ રૂપિયા તમારું ઇન્વેસ્ટમેન્ટ લાગી જશે. પરંતુ તમે જો ડોમિનોઝનો સ્ટોર ખોલો છો તો કમાણી પહેલા જ દિવસથી ચાલુ થઈ જશે. ખાવાના લોકો શોખીન છે અને આપણે ખવડાવવાના શોખીન બની જઈશું. તો ધંધો જબરજસ્ત ચાલશે. પિઝામાં પણ માર્જિન લગભગ 15 થી 20% છે. એટલે જો તમે આ બિઝનેસ ચાલુ કરો છો તો સરસ મજાનો બિઝનેસ તમારો ગ્રોથ થઈ શકે છે. પૈસા આમાં વધારે જોશે. આવી વસ્તુ છે એ છે KFCની તમે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. તમે નોનવેજના લવર હોય ને તો
તમે હોય કે ના હોય, લોકો તો છે, તો તમે KFCની પણ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. એમાં પણ આવો જ કોસ્ટ તમને બેસશે. 50 લાખ રૂપિયાથી કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે, પરંતુ ડે વનથી તમને પૈસા આવવાના ચાલુ થઈ જશે. 5મા નંબરની વાત કરું એ છે લેન્સકાર્ટનો તમે સ્ટોરની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. અત્યારે લેન્સકાર્ટ સખત ચાલી રહ્યું છે, એક ડિજિટલ ઓપ્ટિકલનો સ્ટોર છે. એની તમે ફ્રેન્ચાઇઝી લો, એની કોસ્ટ લગભગ 25 થી 30 લાખ રૂપિયા મારા હિસાબે થશે, પરંતુ આનું માર્જિન સારું રહે છે અને આમાં પણ તમારે બિઝનેસ લેવા જવાની જરૂર પડશે નહીં, કારણ કે લેન્સકાર્ટની એપમાંથી લોકો પોતે ચશ્મા ઓર્ડર કરે છે અને એનાથી તમારી જે દુકાન જો આજુબાજુમાં હશે તો તમારા ત્યાંથી લોકો ખરીદી જશે. કસ્ટમર ડાયરેક્ટ આવશે એ અલગ વસ્તુ છે, પરંતુ એપમાંથી પણ ઘણા બધા લોકો ખરીદી કરે છે. મારા ચશ્મા છે એ પણ લેન્સકાર્ટના જ છે, ઓનલાઈન જ આપણે લીધા હતા. એ પછી અહીંયા સ્ટોર હોય જે નજીકનો, એ સ્ટોરમાંથી જેના પર લઈ આવવાનું, એટલે સ્ટોરવાળાને એનું કમિશન મળે. આમાં પણ થોડું ઇન્વેસ્ટમેન્ટ લાગે, પણ આમાં પણ પૈસા સારા મળી શકે છે. 6થા નંબરનો બિઝનેસ હું તમને કહીશ તો તમારે કોઈ પણ લેબોરેટરી હોય એ લેબોરેટરીની ફ્રેન્ચાઇઝી તમે લઈ લો. ડૉક્ટર લાલ પેટ કરીને લેબોરેટરી છે, આપણે ગુજરાતમાં જે લેબોરેટરી સારી ચાલતી હોય એ લેબોરેટરીની તમે ફ્રેન્ચાઇઝી લઈ લો. તો લેબોરેટરીની ફ્રેન્ચાઇઝી તમે લો તો એની કોસ્ટ લગભગ 15 થી 20 લાખ રૂપિયાનું તમારું સેટઅપ થાય, પરંતુ તમને ઓર્ડરો આવવા માંડે અને એમાં પણ જે મેડિકલ ઇક્વિપમેન્ટની જે પણ વસ્તુ હોય એમાં પણ 15 થી 20% માર્જિન તમને મળી રહે અને સરસ મજાનો તમારો બિઝનેસ ગ્રોથ થઈ શકે છે. તમે આમાં થોડા ફાર્મા લાઇનના બેકગ્રાઉન્ડના હોય તો આ બિઝનેસ તરફ વળાય. 7મા નંબરનો બિઝનેસ કહીશ એ છે તમે જે દવા ઇન્ડિયા હોય છે ને એની પણ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો, કારણ કે હવે લોકો દવાઓ સસ્તી શોધે છે, સસ્તી અને સારી દવાઓ શોધે છે. તો દવા ઇન્ડિયાની તમે ફ્રેન્ચાઇઝી લો, એનું કોસ્ટિંગ પણ લગભગ 5 થી 7 લાખ રૂપિયા હોય છે. સેટઅપ બેટઅપ કરો તો 10 લાખ રૂપિયામાં દવા ઇન્ડિયાનું ફ્રેન્ચાઇઝી તમને મળી શકે છે અને દવા ઇન્ડિયાની એપમાંથી લોકો દવા ખરીદે છે અને એમાં પણ તમને લગભગ 15 થી 20%નું માર્જિન મળી શકે છે. તો દવા ઇન્ડિયા, તમે ફાર્માસિસ્ટ હોવા જરૂરી છે અથવા તો કોઈ ફાર્માસિસ્ટનું લાઇસન્સ લઈને તમે બિઝનેસ ચાલુ કરી શકો છો, પરંતુ દવાનો બિઝનેસ પણ એકદમ પ્રોફિટેબલ બિઝનેસ છે. 8મા નંબરના બિઝનેસની હું તમને વાત કરીશ તો તમે DTDC કુરિયર છે, મારુતિ કુરિયર છે, આ બધા કુરિયરની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો અને આ બધાની ફ્રેન્ચાઇઝી લો તો ત્યાંથી પણ તમારો બિઝનેસ ડે વનથી ચાલુ થઈ જાય. કુરિયરની ફ્રેન્ચાઇઝી તમે લો તો એમાં ઇન્વેસ્ટમેન્ટ તમારું લાગે લગભગ 50,000 થી લાખ રૂપિયા, પરંતુ આમાં પણ તમને સારું માર્જિન મળે છે. આમાં પ્રોફિટ માર્જિન લગભગ 15 થી 20% હોય છે, પરંતુ આમાં જેટલા ટ્રાન્ઝેક્શન, જેટલું તમારું વોલ્યુમ વધશે એમ તમારું પ્રોફિટ માર્જિન વધતું જશે. અને કુરિયરનો ધંધો એવો છે કે એમાં લોકો તમારી એકવાર સર્વિસ સારી હોય તો લોકો તમારા ત્યાં જ આવશે. આજુબાજુમાં જો તમારી આજુબાજુમાં કોઈ સારી કુરિયરની સેવાઓ ના હોય તો તમે કોઈ પણ સારી કંપનીની ફ્રેન્ચાઇઝી લઈ લો અને તમે તમારો બિઝનેસ ચાલુ કરી દો. તો આ છે અમુક ફ્રેન્ચાઇઝીના બિઝનેસ, પરંતુ મારું પર્સનલ તમને મંતવ્ય એ જ રહેશે કે તમારી જોડે કોઈક આઈડિયા હોય તો આઈડિયા ઉપર કામ કરીને પોતાનો બિઝનેસ ચાલુ કરશો તો એમાં જે સફળતા મળશે એનો જે ચામ છે એ ચામ આખો અલગ રહેવાનો છે. કારણ કે ભાઈ આ બધા ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં પૈસા વધારે થશે. આ તો ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવ્યો ને તો થોડું પર્સનલ કામ હતું. આપણે અમુક પ્રોડક્ટો લાવ્યા છીએ, એનો વિડીયો તમને હમણાં 1-2 દિવસમાં હું બતાવીશ કે ભાઈ આપણે પણ અમુક પ્રોડક્ટોમાં ખર્ચો કર્યો છે, આપણી કંપની કઈ છે, પ્રોડક્ટો કઈ છે, બધી વસ્તુ તમને હું 1-2 દિવસમાં આખો વિડીયો બતાવીશ, જેમાં તમને આઈડિયા આવશે કે આપણે પણ કેટલા પૈસા બિઝનેસમાં નાખ્યા છે. ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હોય કે ભાઈ તમે બિઝનેસ કરો છો કે નહીં, તો હું પોતે નાનકડો મારો બિઝનેસ છે તો એમાં અમુક પ્રોડક્ટો લાવ્યો છું, એમાં થોડું કામ હતું એટલે થોડો બિઝી રહ્યો હતો, પરંતુ હવેથી રેગ્યુલર વિડીયો આવશે. તો આ છે અમુક ફ્રેન્ચાઇઝી બિઝનેસ આઈડિયા. વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઇક જરૂરથી કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરીને દેજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.